શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીનું અત્યંત ભવ્ય, ચમત્કારી અને સુપ્રસિદ્ધ ઐતિહાસિક મંદિર ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ગામમાં આવેલું છે. અહીં હનુમાનજી દાદા કષ્ટભંજન દેવ તરીકે પૂજાય છે, જેનો અર્થ થાય છે ભક્તોના તમામ આધિ, વ્યાધિ, ઉપાધિ અને કષ્ટોને પળવારમાં હરી લેનારા સાક્ષાત દેવ. આ પવિત્ર તીર્થધામનો ઇતિહાસ અંદાજે 175 વર્ષ કરતાં પણ વધુ જૂનો છે, જેની સ્થાપના વિક્રમ સંવત 1905માં સ્વામિનારાયણ સંપ્રદાયના પરમ જ્ઞાની સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. લોકવાયકા અને ધાર્મિક ગ્રંથો અનુસાર ગોપાળાનંદ સ્વામીએ જ્યારે પોતાના હાથમાં રહેલી લાકડી યષ્ટિકા વડે આ દિવ્ય મૂર્તિનો સ્પર્શ કર્યો, ત્યારે મૂર્તિમાં સાક્ષાત હનુમાનજી મહારાજ બિરાજમાન થયા હતા અને તે ધ્રુજવા લાગી હતી. એવું દ્રઢપણે માનવામાં આવે છે કે જે કોઈ ભક્ત સાચા દિલથી દાદાના શરણમાં આવે છે, તેના પરથી ભૂતપ્રેત, નકારાત્મક ઉર્જા, મનની વ્યાકુળતા અને શારીરિક કષ્ટો હંમેશ માટે દૂર થઈ જાય છે. દર અઠવાડિયે મંગળવાર અને શનિવારના દિવસે અહીં લાખો શ્રદ્ધાળુઓ દાદાની અદ્ભુત કાળી પથ્થરની મૂર્તિના દર્શન કરવા અને વિશેષ મારુતિ યજ્ઞ તેમજ સુંદરકાંડના પાઠ કરવા માટે દેશવિદેશથી ઉમટી પડે છે. આ પવિત્ર ધામની ભવ્યતામાં વધુ એક સુવર્ણ પંખ ઉમેરતા મંદિર પરિસરમાં હનુમાનજી દાદાની એક વિરાટ અને અદ્ભુત પંચધાતુની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે, જેને કિંગ ઓફ સાળંગપુર, કિંગ ઓફ સાલંગપુર તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રતિમા પૂરા 54 ફૂટ ઊંચી છે અને તેનું વજન આશરે 300 કિલો જેટલું છે, જે એટલી મજબૂત રીતે બનાવવામાં આવી છે કે 7 કિલોમીટર દૂરથી પણ દાદાના દર્શન સ્પષ્ટ રીતે થઈ શકે છે. આ મૂર્તિનો બેઝ કૂવાના પવિત્ર પથ્થરો અને મકરાણાના આરસફાણથી કલાત્મક રીતે તૈયાર કરાયો છે. આ સાથે જ સાળંગપુરધામ ખાતે ગુજરાતનું સૌથી મોટું આધુનિક ભોજનાલય પણ આવેલું છે, જ્યાં દર વર્ષે 90 લાખથી વધુ શ્રદ્ધાળુઓ કોઈપણ જાતના ભેદભાવ વિના નિઃશુલ્ક પ્રસાદ ગ્રહણ કરે છે. આધ્યાત્મિક શાંતિ, અજોડ સ્થાપત્ય કળા અને દાદાની જીવંત પ્રતીતિ કરાવતું આ ધામ સમગ્ર ભારતભરમાં અખંડ શ્રદ્ધાનું કેન્દ્ર છે.